ડુંગળીની આવકને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતો પાસેથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ ડુંગળી ખરીદશે। દરરોજ 100 ગાડીને જ એન્ટ્રી આપવામાં આવશે। ત્યારે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજકોટમાં મહત્વપૂર્ણ નિર્ણય માર્કેટિંગ યાર્ડ દ્વારા ડુંગળીની આવકને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે, ખેડૂતોના હિતની અંદર એક નિર્ણય લેવામાં આવ્યો છે। દરરોજ 100 ગાડીને એન્ટ્રી આપવામાં આવશે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોની જે ડુંગળી છે તે ખરીદવામાં આવશે। શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે। રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે। ડુંગળીની ખરીદી કરવામાં આવશે। રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખરીદશે ખેડૂતો પાસેથી ડુંગળી। ખેડૂતોના હિતની અંદર આ નિર્ણય કરવામાં આવ્યો। ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે દરરોજ 100 ગાડીને એન્ટ્રી આપવામાં આવશે। પહોંચ્યા છે ને જેના કારણે સૌથી વધારે મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે, કારણ કે ડુંગળી પકાવવા માટે 3-4 મહિના સુધી મહેનત કરવી પડે છે, રાત્રે પાણી વાળવું પડે છે, ત્યારબાદ ડુંગળીનો પાક છે તે તૈયાર થાય છે। પરંતુ ખેડૂતો જ્યારે યાર્ડની અંદર ડુંગળી લઈને આવે છે ત્યારે તેને તળિયાના ભાવ પહોંચે છે અને આ તળિયાના ભાવ તેમને રડાવી રહ્યા છે। જો ડુંગળીના ભાવ વધે તો ગૃહિણીઓ રોવે છે અને નીચે જાય તો ખેડૂતો રોવે છે। આપણી સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર જે ડુંગળી વેચવા આવેલા ખેડૂતો છે તેમની સાથે વાત કરીએ। શું નામ છે આપનું? ચંદ્રેશભાઈ। ચંદ્રેશભાઈ, તમે ડુંગળી લઈને આવ્યા છો, ડુંગળીનો ભાવ અત્યારે તળિયે છે, શું ભાવ અત્યારે મળી રહ્યો છે અને શું સ્થિતિ છે? 350, 250, 350 થી 250 રૂપિયા જ આવે। આની પેલા 715 માં વેચી। ક્યારે 715 માં વેચી હતી? 10 દી પેલા। 10 દિવસમાં ભાવ અડધો થઈ ગયો? અડધોય નો થયો ને, અડધી ને ઓછો થઈ ગયો। કારણ શું કહેવામાં આવે છે? એટલે અહીં ભાવ જ નથી દેતા કે શું કારણ કહેવાય? નિકાસ બંધ થઈ ગઈ। નિકાસ બંધ થઈ ગઈ એટલે તમારી ડુંગળી નથી વેચાતી। કેટલામાં તમને ડુંગળી પડે છે? 20 કિલો બનાવો તો કેટલામાં પડે છે? 300 રૂપિયામાં। 300 માં જ પૂરે થતા, પીસીયુ નહીં નથી થતા, ભાડા નહીં। આપણી સાથે બીજા ખેડૂતો પણ છે। શું કહેશો તમે? તમે શું કહેશો? તમે પણ ડુંગળી લઈને આવ્યા છો, જે ભાઈ પીડા વ્યક્ત કરી, તમારી શું પીડા છે? મારા ડુંગળી આજે ભાવમાં વેચાણી 500 થી 600 રૂપિયા લગી વેચાણી। બરાબર, પૂરું થઈ ગયું મારા ડુંગળી। કેટલી ડુંગળી લઈને આવ્યા હતા તમે? 50 દાગીના લઈને આવ્યા હતા, પૂરું થઈ ગયું। અહીંયા 100 ટ્રક લાવવાની જ મંજૂરી છે। અત્યારે કેટલો સ્ટોક અંદાજિત આવ્યો છે? હજુ પણ આવી રહી છે ડુંગળી? ડુંગળી આવી વેપારી છે 1000 કટા છે, ઉપર 1500 કટા। તમે કયો એકાદી એન્ટ્રી ઊંચામાં ગઈ હોય છે 300-400, બાકી એકઈ નથી ગઈ। નાનું વકલ હોય। તમે શું કહેશો? કઈ રીતે ડુંગળીના ભાવ? ભાવ બેહી ગયા છે, નિકાસ હાવ બંધ કરી દીધો। બરાબર, 700 રૂપિયામાં ડુંગળી જે ખેડૂત વેચી એટલે 250-300 વેચે। જે 2 પીસીયુ 4 પીસીયુની વકલ હોય એની એન્ટ્રી કરે 600 રૂપિયાની, પછી છાપામાં આપે 600 રૂપિયા ભાવ। નેતાઓ કૃષિ મંત્રી પાસે પહોંચ્યા હતા, ધારાસભ્યો પહોંચ્યા, એમને રજૂઆત કરી, સરકારે કીધું કે અમે ડુંગળીની નિકાસ અંગે નિર્ણય લેશું। શું લાગે છે તમને? કાંઈ નો લે, વાતું કરે ખાલી। ખેડૂતોના મનની વાત કોઈ જાણતું નથી? અરે ના, કોઈ જાણતું નથી। હવના રોટલા શેકવા એવું છે। દર વખતે ડુંગળીની અંદર આવા ડખા થાય છે, એનું કારણ શું? સરકારની બેદરકારી, બીજું શું હોય? તમે શું કહેશો? ડુંગળીને લઈને તમે યાર્ડમાં કામકાજ કરો છો, બહારથી આવો છો, શું કરો છો? હું ખેડૂત જ છું। અમે 15-20 દિવસ પહેલાં જે ડુંગળી વેચી હતી એના 800-850 રૂપિયા ભાવ આવ્યા હતા। અત્યારે જે ડુંગળી આપણે વેચીએ છીએ એના 300 અને 400 રૂપિયા આવે। તો એમાં એક થેલી દીટવાના 70 રૂપિયા તો એના ખર્ચો ચડે છે। તો ભાડું ને બધું થઈને 100 રૂપિયા તો એક થેલી એના ચડે છે, 100-125 રૂપિયા થાય। તો આમાં પાછળ કાંઈ વધે જ નહીં, અમુકના ઘરના રૂપિયા નાખવા પડે। તમારી